બસ મારી તમારી દ્રષ્ટિ છે ને એને હવે સોખી કરવી પડે, કારણ કે આપણે આંગણે હરી આવીને જતો રહે તો આપણે ઓળખી ન શકીએ બાબા. એટલા માટે કથામાં જવાની બહુ જરૂર છે બાબા. એકવાર આંખ નિર્મળ થઈ જાય ને તો સાચા સદગુરુના દર્શન થશે બાબા. ગુરુનો દ્વાર એ જ્ઞાનનો ઉજાસ કરાવનારું છે. એવો શુભ સમય આવ્યો છે ત્યારે વ્યાસજીના શિષ્ય જે સુત પુરાણી કથા સુતજી આવ્યા છે, એના આગમનથી મુનિઓના મુખારવિંદમાં આનંદ અને પ્રસન્નતા વ્યાપી. બાપ વિચાર કરો, એક સંતની ઓળખાણ અહીંયા શિવ મહાપુરાણમાં કરે છે કે સંત એ છે કે જેનો પગ પડે દરેકના હૈયામાં આનંદ થવા લાગે, પ્રસન્નતા વ્યાપી જાય, કોઈનું મુખ ઉદાસ ન રહે. કારણ કે સંત એ હોય જેની સમદ્રષ્ટિ હોય, એનો કોઈ વાલોય ન હોય, એને કોઈ દવલોય ન હોય. ઉત્સાહ ભેર બધા મુનિઓ આગળ વધી ઉભા થઈ અને સુતજીનું સન્માન કર્યું બાબા. સુતજીએ આસન ગ્રહણ કર્યું. પછી મુનિ શૌનક તેમને સંબોધીને કહે છે કે હે સર્વના જાણકાર, સર્વજ્ઞ રોમ હર્ષણ, તમે પરમ વંદનીય મહર્ષિ વેદ વ્યાસજીના સાનિધ્યમાં રહી ઇતિહાસો, પુરાણો, અન્ય વિદ્યાઓ ભણેલા છો, તો તમે પ્રત્યેક વસ્તુથી જ્ઞાની છો, તો તમારી કથાઓનું પાવન શ્રવણ કરવા અમારો ભાવ દાયો છે. પૂર્વે મેં તમારી કથાઓ બહુ સાંભળી, મુનિઓ એમ કહે છે, પણ એ કથાઓ સાંભળતા અમને તૃપ્તિ નથી થયા. કથા સાંભળીએ ને છતાં તૃપ્ત ન થવું જોઈએ, યાદ રાખજો. પછી ઘણા લોકો કહે અમે તો બહુ કથાઓ સાંભળ્યો, હવે તો બહુ સાંભળાઈ ગઈ, તૃપ્ત થઈ ગયા બાપા. જે હજી સત્સંગના ભૂખ્યા છે ને એટલા જ કથામાં આવે છે, યાદ રાખજો બાપા. કદી તૃપ્તિ ન થવી જોઈએ સત્સંગની બાપા. પૂર્વે મેં તમારી કથાઓ સાંભળી પણ અમે તૃપ્ત નથી બન્યા બાપ. કારણ શિવ નામામૃતમ, શિવનું નામ એ અમૃત છે બાપ, યાદ રાખજો. હું ને તમે વારે વારે એવું બોલીએ અમૃત અમૃત, ભાઈ કોઈ અમૃતનો શીશો કોઈના ઘરમાં ફેર્યો છે નહીં, તો પછી શું અમૃત કોઈએ જોયું છે? તો કે નહીં. તો પછી એ અમૃત ક્યું? તો કહે એ અમૃત છે હરિ નામામૃતમ, હરિના નામ અમૃત છે બાબા. જે આને પીવે ને એ બધા પાવન 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 થઈ જાય બાબા.